તો अस्सलामुअलैकुम आज આપણે બનાવ્યા છે આપણું ચીકપી સેલેડ। ઘણા બધા માણસો મને કીધા છે કે ઓલા કને જાણો છો કે હું મારું ચીકપી સેલેડ કેવી રીતે બનાવું છું। તો આજે ફાઇનલી મને ચાન્સ મળ્યો તો હું ચીકપી સેલેડ આપણું બનાવી છું। એકદમ સ્વાદિષ્ટ થયું છે। તમને જાણવું હોય કેવી રીતે આ સેલેડ બનાવવા માટે તો ચાલો ખોબરો આપણે જોઈએ કે કઈ કઈ વસ્તુની જરૂર છે। મારી પાસે 3 કપ ચીકપીસ અને અહીંયા છે 2 કપ મકાઈ, અહીંયા છે 1 કપ મરાગી કે બીન્સ, અહીંયા છે મારી પાસે 1/4 એક નાની ડુંગળી લઈને હું કાપી છું। હવે તમને જે વસ્તુ આમાં ગમે વધારે નાખજો, જે ના ગમે એ કાઢી નાખજો। મારા ઘરમાં બચ્ચાઓને બહુ ડુંગળી નથી ગમતું કાચી, એટલે હું સાવ થોડીક નાખી છું, પણ તમને જો ડુંગળી ભાવતી હોય તો તમે વધારે નાખજો। પછી આપણા વેજીટેબલ્સ માટે અહીંયા હું લીધી છું 1 કપ સેલરી, જેને ફાઇન રીતે નાના નાના પીસીસ કાપી છું, 1 કપ ગાજર જે ફાઇન રીતે કાપી છું નાના પીસીસ, અહીંયા છે મારી પાસે બેલ પેપર કે મોટા મરચાં, અહીંયા છે ઓરેન્જ અડધું લાલ ને અડધું અહીંયા અંદર પીળું, પછી અહીંયા છે 2 લીંબુ જેને હું ફાઇન રીતે લીંબુ અંદર નીચોવીશ, ને અહીંયા મારી પાસે છે કાકડી, લગભગ તમે જોજો તમને જેટલું નાખો એમાં કાકડી એટલું તમે નાખજો। હવે આપણું ડ્રેસિંગ માટે અહીંયા છે 5 ચમચા ઓલિવ ઓઇલ, પહેલાં આપણે અડધું નાખશું, પછી આપણે જોશું કે આપણે વધારે ખપશે તો આપણે વધારે નાખશું। 2 ચમચા સુરકો રાઈસ વિનેગર કે છે ને, અહીંયા છે 1/4 ટીસ્પૂન ક્યુમિન પાવડર જે છે જીરુંનું પાવડર। હવે આ યુઝ્યુઅલી આ સેલેડમાં નથી હોતું, પણ નાખવાથી એકદમ ફાઇન એનો સ્વાદ થાય છે। અહીંયા છે મારી પાસે લેમન ગ્રાસ પ્યુરેડ અને એ આપણે 1/4 ટીસ્પૂન નાખશું। 1 ચમચી આપણે નાખશું ફ્રેશ લસણ, અહીંયા છે મારી પાસે નિમક, મરી અને પેપર ફ્લેક્સ, જો તમને નાખવું હોય તમને જેટલું વધારે ઓછું તમારા ઉપર છે। અહીંયા છે મારી પાસે થોડોક ફુદીનો જેને હું કાપી છું, ને અહીંયા છે મારી પાસે કોથમીરી, ને એ પણ આપણે થોડુંક નાખશું પહેલાં, પણ જોશું આપણું સ્વાદ કેવી તામ છે। પછી હવે આમાંથી જે પણ તમને જો વધારે ઓછું નાખવું હોય, સેલરી ના ભાવે સેલરી નહીં નાખજો, તો એવી તામ કહીને જે તમને ગમે એ તમે એની અંદર નાખજો। ચાલો આપણે શરૂ કરીએ। આપણે બધી વસ્તુ એની અંદર નાખી પછી હું એની અંદર એનું સ્વાદ ટેસ્ટ કહીશ ને આપણે જોશું કે આપણે એમાં કાંઈ ઓછું કે કાંઈ વધારે નાખવાનું છે, એ પ્રમાણે પછી આપણે વધારે વસ્તુ અંદર નાખશું કે ઓછું। તો આપણે ચિકન તૈયાર છે। એની અંદર જે હું તમને કીધી હતી કે આપણે અડધું ઓલિવ ઓઇલ નાખશું, હું 5 ચમચા આ બધું નાખી દીધી એની અંદર, અને જે આપણે લીંબુ વિનેગર બધું એની અંદર ફાઇન રીતે। હવે આ તમે રાખજો લગભગ 1 કલાક સુધી ફ્રીજમાં, કે શું કે બધા એના ફ્લેવર્સ ફાઇન રીતે મેરિનેટ થઈ જાય। તો ચાલો હું ચાખીશ ને હું તમને કહીશ કે આપણું કેવું લાગે છે। ફુદીનોનો ટેસ્ટ એકદમ ફ્રેશ આવ્યો। આપણે લીંબુ ઇનફ છે, આપણે જે બધી વસ્તુ આમાં નાખ્યા એનું ફ્લેવર ને એનું મેઝરમેન્ટ બરાબર હતું મારા માટે, પણ પાછું જો તમને કાંઈ પણ એમાં ચેન્જ કરવું હોય તો તમે ચેન્જ કરી શકો છો। પણ આ સેલેડ એમાં ઘણા બધા કલર્સ છે, ક્રિસ્પી છે અને એકદમ ફાઇન છે કે તમે આટલું બધું ખાઈ શકો। તો આજે આપણે બનાવ્યા છે આપણું ચીકપી સેલેડ। ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું, તો ત્યાર સુધી ખુદાહાફિઝ।